હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છે વિડીયોમાં કે આપણું રેશન કાર્ડ છે તેમાંથી કેટલા સભ્યોનું ઈ-કેવાયસી થઈ ગયું છે અને કેટલા લોકોનું ઈ-કેવાયસી બાકી છે, એ કઈ રીતે આપણે આપણા ઘરે બેઠા આપણા મોબાઈલમાં ચેક કરી શકીએ તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। તેમજ આપણે આપણા મોબાઈલમાં જ્યારે ઈ-કેવાયસી ઓનલાઈન આપણી મોબાઈલમાં એપ થ્રુ કરતા હોય છે ત્યારે જે પ્રોબ્લેમ આવે છે તેનું સોલ્યુશન કે શું અને કેવી રીતે સોલ્વ કરી શકાય તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તેમજ તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન આપને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આ વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે જોશું કે આપણે રેશન કાર્ડમાં કેટલા લોકોનું ઈ-કેવાયસી થઈ ગયું છે અને કેટલા સભ્યોનું ઈ-કેવાયસી બાકી છે તે કઈ રીતે ચેક કરવું, તો આપણે આપણા મોબાઈલમાં અત્યારે ચેક કરશું। સૌપ્રથમ એ જોશું તો મેં અમારા મોબાઈલમાં બધી એપ ઓપન કરી લીધી। હું અહીંયા કણે માય રેશન નામની એપ છે ત્યાં કણે હું ક્લિક કરું છું। ત્યાર પછી દર્શક મિત્રો લોડ થાય છે આપણી એપ। તો દર્શક મિત્રો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આપણે લોગિનનું પેજ આવી ગયું છે। તો જે આપણે પિન સેટ કર્યા તે હું અહીંયા કણે મારા મોબાઈલમાં પિન એન્ટર કરીશ। મેં દર્શક મિત્રો અહીંયા કણે પિન એન્ટર કરી દીધા છે। હવે હું લોગિન બટન ઉપર ક્લિક કરીશ। તો દર્શક મિત્રો જોઈ શકો છો તમે અહીંયા કણે આપણને મારા મોબાઈલમાં માય રેશન એપનું ડેશબોર્ડ આવી ગયું છે। તો સૌપ્રથમ આપણે ઉપર જે ખૂણામાં આપેલું છે આધાર અને મોબાઈલની સ્થિતિ, તો તેના ઉપર હું ક્લિક કરું છું। ત્યાર પછી દર્શક મિત્રો અહીંયા કણે તમને પહેલી લાઇનમાં રેશન કાર્ડ દાખલ કરવાનું કહેશે અને નીચે અહીંયા કણે રાઈટ સાઈડમાં જે ડાબી સાઈડ લેફ્ટ સાઈડ તમને અહીં કણે બ્લેક બેકગ્રાઉન્ડમાં જે ગ્રીન કલરના આંકડા લખાશે તે કેપ્ચા કહેવાય, તેને આપણે અહીં કણે બાજુમાં ટાઈપ કરશું। મેં અહીં કણે રેશન કાર્ડ નંબર ઓલરેડી ટાઈપ કરેલા છે। ત્યાર પછી અહીં કણે હું બાજુમાં કેપ્ચા ફિલ કરી દઉં છું। જોઈ શકો છો દર્શક મિત્રો, મેં હવે કેપ્ચા ટાઈપ કરી લીધા છે। પછી અહીં કણે નીચે બટન છે વિગતો બતાવો, તો તેના ઉપર હું ક્લિક કરું છું દર્શક મિત્રો। તો આપણું પેજ લોડ થાય છે, વિગતો ફેચ કરી રહ્યું છે। તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કણે સ્ક્રીન ઉપર મને મારા રેશન કાર્ડમાં જેટલા સભ્યો છે તે સભ્યોના બધાના નામ દેખાડે છે અને કેવાયસી કેટલાનું થઈ ગયું છે ને કેટલાનું બાકી છે તે બતાવે છે। તો તમે પણ તમારા આધાર કાર્ડમાં જેટલા મેમ્બરો સભ્યો છે તેનું બધાનું અહીંયા કણે નામ બતાવશે અને ઈ-કેવાયસી પેન્ડિંગ છે અથવા જેનું થઈ ગયું છે ત્યાં ઓન બતાવશે। તો મારો અહીંયા કણે હું જોઈ શકું છું। તો દર્શક મિત્રો, આ રીતે તમે તમારા રેશન કાર્ડમાં દરેક સભ્યોનું ઈ-કેવાયસી પેન્ડિંગ છે કે થઈ ગયું છે તે ચેક કરી શકો છો। તો દર્શક મિત્રો, હું અહીં કણે તમને બતાવીશ કે આપણે ઈ-કેવાયસી કઈ રીતે કરવું અને શું એરર કેવી આવે છે। તો ચલો દર્શક મિત્રો, હું ફરી પાછા ડેશબોર્ડ ઉપર આવી જાઉં। દર્શક મિત્રો, હું ડેશબોર્ડ ઉપર આવી ગયો, ત્યાર પછી થોડું સ્ક્રોલ કરું છું। ત્યાર પછી અહીં કણે તમે જોઈ શકો છો આધાર ઈ-કેવાયસી, તો તેના ઉપર હું ક્લિક કરું છું। તો દર્શક મિત્રો જોઈ શકો છો તમે આ રીતનું ઇન્ટરફેસ આવે છે। આ આધાર ફેસની એપ ડાઉનલોડ કરવાની હોય છે ને મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની રહેશે, પણ તમે ઓલરેડી આ બધું કર્યું હોય તો એરરની વાત આપણે કરીએ। પછી અહીંયા નીચે તમે જોઈ શકો છો કાર્ડની વિગતો મેળવો, તો પહેલાં સૂચના બધી વાંચી લેવાની છે। ત્યાર પછી અહીંયા રાઈટ ઉપર ક્લિક કરવાનું, ત્યાર પછી કાર્ડની વિગતો મેળવો તેના ઉપર હું ક્લિક કરું છું। તો દર્શક મિત્રો જોઈ શકો છો તમે અહીંયા કણે કાર્ડના સભ્યોની વિગતો મેળવવા માટે આપણે સૌપ્રથમ અહીંયા ઉપર રેશન કાર્ડ નંબર છે તે દાખલ કરશું। ત્યાર પછી અહીંયા બાજુમાં રાઈટ સાઈડ જે આપણને લેફ્ટ સાઈડ કેપ્ચા બતાવે છે તે આપણે રાઈટ અહીંયા બોક્સ છે તેમાં કેપ્ચા દાખલ કરશું। તો હું અહીંયા કણે મારા મોબાઈલમાંથી કેપ્ચા દાખલ કરી લઉં છું। ત્યાર પછી કાર્ડના સભ્યોની વિગતો મેળવો તેના ઉપર હું ક્લિક કરું છું। રેશન કાર્ડમાં જે સભ્યો છે તે એક સભ્ય પસંદ કરવાનું છે જેને આપણે ઈ-કેવાયસી કરવાનું છે તે। તો હું અહીંયા મારા મોબાઈલમાં એક સભ્ય પસંદ કરી લઉં છું। ત્યાર પછી દર્શક મિત્રો જોઈ શકો છો તમે આ સભ્યના આધાર ઈ-કેવાયસી કરો તેના ઉપર સ્ટેપ નંબર 2, તો તેના ઉપર હું ક્લિક કરું છું। તો દર્શક મિત્રો જોઈ શકો છો, ત્યાર પછી હું સંમતિ સ્વીકારું છું, જે ચેકબોક્સ છે તેના ઉપર રાઈટ કરી દેવાનું છે। ત્યાર પછી ઓટીપી જનરેટ કરો તેના ઉપર ક્લિક કરવાનું છે। એ મેસેજનો મતલબ એવો થાય દર્શક મિત્રો કે તમારા આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર લિંક નથી, એટલા માટે તમે ઈ-કેવાયસી કરી શકતા નથી। તો દર્શક મિત્રો, આધાર કાર્ડમાં સૌપ્રથમ આપને મોબાઈલ નંબર લિંક કરવો પડશે। તો મોબાઈલ નંબર લિંક કઈ રીતે કરવો તે મેં મારા વિડીયો ઓલરેડી એક બનાવેલો છે, તો તેની લિંક મેં આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો ત્યાંથી તમે વિડીયો જોઈ અને ઘરે બેઠા તમારા આધાર કાર્ડમાં કઈ રીતે મોબાઈલ નંબર લિંક કરી શકો તેના વિશે મેં સમજાવેલું છે। તો દર્શક મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો, વિડીયોને લાઇક કરજો અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયોમાં મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।